લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો ત્રાસ. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જતો આક્ષેપ સામે આવ્યો છે. ઢીમા ખાતે ધરણીધર ભગવાનનું પવિત્ર યાત્રાધામ આવેલ હોવાતું યાત્રાળુઓ સતત આવતા રહે છે. આવા તત્વોના વર્તનથી સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન બસ સ્ટેન્ડ અને દલિતવાસમાં મુખ્ય માર્ગ પર લુખ્ખા તત્વોનો જમાવડો રહે છે. જાહેરમાં ગાળો બોલવી, ધમકીભર્યું વર્તન કરવું અને લોકો પર રોફ જમાવવાના બનાવો સામે આવી રહ્યા છે. માતા બહેનો દીકરીઓ માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, જ્યારે વેપારીઓમાં પણ અસુરક્ષાની લાગણી વ્યાપી છે. સ્થાનિકોએ નિયમિત પેટ્રોલિંગ વધારવા, કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જાહેર સ્થળે શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. મારું નામ કલાલ કાંતિભાઈ સગ્રામભાઈ. અહીંયા બસ સ્ટેન્ડથી લઈ અને જે દલિતવાસની શેરીમાં બરોબર જે લુખ્ખાઓ રોફ જમાવે છે, કોઈ બેન દીકરીને એડવા નથી દેતા અને જો કોઈ સારો વ્યક્તિ કહેવા જાય તો તેમનાથી પણ ઝઘડા કરે છે. અસામાજિક તત્વોને લઈને આના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી અમારા ગ્રામજનોની માંગ છે.